અમદાવાદના સાબરમતીના રામનગરમાં સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્માજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આ સંમેલનના મુખ્ય ઉદ્ઘાટક બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જય શાહ, ગૃહમંત્રી શ્રી અમિત શાહના સુપુત્રના વરદ હસ્તે આ સંમેલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સાથે જ આ સંમેલનમાં શ્રી અજયભાઈ પટેલ, ચેરમેન એડીસી બેંક, જીએસસી બેંક, શ્રી મયંકભાઈ નાયક, સાંસદ શ્રી રાજ્યસભા શ્રી જગદીશભાઈ પંચાલ, સહકાર મંત્રી શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ, વાઇસ ચેરમેન એડીસી બેંક બિપિનભાઈ પટેલ, સહકારી આગેવાન શ્રી મોહનભાઈ ભરવાડ, ચેરમેન શ્રી ઉત્તમ ડેરી શ્રી હિતેશભાઈ બારોટા, સહકારી આગેવાન શ્રી કનુભાઈ દેસાઈ, ડિરેક્ટર શ્રી એડીસી બેંક શ્રી નીરજભાઈ ગજ્જર, વોર્ડ પ્રમુખ સાબરમતી શ્રી જયેશભાઈ કદમ, મહામંત્રી સાબરમતી શ્રી ભાવિનભાઈ પટેલ, મહામંત્રી સાબરમતી શ્રી ચેતનભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી સાબરમતી શ્રી રમેશભાઈ રાણા, કોર્પોરેટર શ્રી સાબરમતી શ્રી અંજુબેન શાહ, કોર્પોરેટર શ્રી સાબરમતી શ્રી હિરલબેન ભાવસાર, કોર્પોરેટર શ્રી સાબરમતી શ્રી રાજુભાઈ ભાવસાર, પૂર્વ સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી ઈશ્વરભાઈ દેસાઈ, સંગઠન આગેવાન તેમજ અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। सरदार पटेल अपना नेता હતા કે બોલો હજી આપણા નેતા છે સરદાર પટેલ, હજી સરદાર પટેલ કોઈ ભૂલી નથી। એમનું સપનું હતું કે આર્ટિકલ 370 દેશમાં ના હોવી જોઈએ, પણ કમનસીબે સરદાર પટેલ સાહેબનો દેશ આઝાદ થયા પછી 1948માં ધ્યાન થયું, એટલે 1947 થી આ આર્ટિકલ 370 આપણને વારસાઈમાં મળી હતી। વારસાઈ મળી કે નથી મળી બોલો? તમે લોકોએ અમિતભાઈ સાહેબને સરકારના નેતા બનાયા, તમે લોકો અમિતભાઈ સાહેબને सांसद बनाया। હવે આપણી વચ્ચે બીસીઆઈના સેક્રેટરી પ્રમુખ શ્રી જયભાઈ શાહ ઉપસ્થિત છે, તો હું જયભાઈ શાહ સાહેબને વિનંતી કરું કે આપણને અત્રે માર્ગદર્શન આપશે। શ્રી જયભાઈ શાહ સાહેબ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।